નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઈડીએ 15 એપ્રિલ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટ જનરલ લિમિટેડ એજેએલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં કોંગ્રેસના 4 જેટલા દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ કરાતા કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે। જ્યારે બીજી તરફ ભાજપ દ્વારા આજે કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકાના સોરસુંબા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવ કરી પુતળા દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીએ પુતળા દહનનો કાર્યક્રમ આપેલ એ નિમિત્તે આજરોજ સોરસુંબા ગામે સોરસુંબાના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ કરેલ અને આપણે મિત્રો જાણીએ છીએ કે આ એજેએલ જે કંપની છે એ સંસ્થા 1937માં સ્થાપના કરેલી અને એમાં જ્યારે તમામ સ્વતંત્ર સૈનિકોનો શેર ફાળો હતો એમના શેરથી જે સંસ્થા ઊભી કરેલી આજે 2000 કરોડ ઉપરની આ સંસ્થા છે। જ્યારે આટલા વર્ષથી આ સંસ્થા ઉપર ફક્ત ને ફક્ત નહેરુ કુટુંબના વારસદારો જ એનો જે કંઈક છે એ ભોગવતા આવેલા છે। અત્યારે ઈડીએ જ્યારે એની તપાસ કરી ત્યારે ઈડીની અંદર લગભગ 600-700 કરોડનો જે ઘોટાળો થયેલો છે અને 900 કરોડ ઉપરના શેર જ્યારે આ લોકો વેચી નાખેલા છે, તમે ઈડી તરફથી અત્યારે જે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રામ પિત્રોડા અને દુબે જેવાના નામો આવેલા છે ને ખરેખર એ ખૂબ જ ગંભીર બાબત છે। જ્યારે આ સ્વતંત્ર સૈનિકોના પૈસાનો જ્યારે આટલો દુરુપયોગ થતો હોય તો એની જરૂર તપાસ થશે અને એમાં જે દોષિત થશે એને ચોક્કસ જેલમાં જશે એવી અહીંયા અમારા સોરસુંબાના ગામવાસીઓ અપેક્ષા રાખે છે। ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આગામી 27 મેના રોજ સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડા દ્વારા 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક વિકાસ મંડળના પ્રમુખ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા છેલ્લા 8 વર્ષથી સફળતાપૂર્વક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આગામી 27 મેના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે એવા નવયુગલોને સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડાના પ્રમુખ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા સભ્યોએ કપડાં, મંગળસૂત્ર આપી સુખી લગ્ન જીવનની કામના કરી હતી। ધારાસભ્ય રમણભાઈ પાટકરના નેતૃત્વમાં છેલ્લા 8 વર્ષથી સફળતાપૂર્વક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડા દ્વારા કરવામાં આવે છે। નમસ્કાર, ઉમરગામ તાલુકામાં સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા દર વર્ષે સર્વજાતિ સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાય છે। 27 મે 2025 ના 10 કલાકે ધોળીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ ની અંદર આ 9મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। આ પ્રસંગે અમારા માન્ય સરપંચશ્રીઓ, માન્ય સાંસ્કૃતિક વિકાસ મંડળના માન્ય સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ અને છોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાઈ રહ્યા છે અને પ્રભુતાના પગલા મંડાઈ રહ્યા છે। એમને હું ખૂબ ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે સમૂહ લગ્ન એ જીવનનો અંદર એક પ્રસંગ છે, પરંતુ આ પૃથ્વી પર માનવ જન્મ લે ત્યાર પછી 3 પ્રસંગ જે ઉજવાય છે, જન્મ કુંડળી પ્રમાણે જન્મદિન, મૃત્યુ અને લગ્ન, અને એમાં જયારે લગ્ન થઈ રહ્યા છે ત્યારે યાદગાર પ્રસંગ આ રહે એટલા માટે જે જરૂરતમંદો છે એમના અમે આ પ્રકારે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા અમારા સાથી સભ્યો સાથે દાતાઓ દ્વારા દાન મેળવીને આ લગ્ન કરી રહ્યા છે। સૌએ આ સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। એમનું દાંપત્ય જીવન સારું, સુખમય, તંદુરસ્ત બને અને આ સાંસ્કૃતિક વિકાસ મંડળના નીતિ નિયમો જે છે એનું પાલન કરીને આગળ વધે એવી પણ અપેક્ષા રાખું છું। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા ભગદડ મચી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। કંપનીમાં આગ લાગી ત્યારે 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા। આગની ઘટના અંગે જાણ થતાં તમામ કામદારો દોડીને બહાર આવી ગયા હતા। આગની ઘટનામાં કંપનીનું રો મટીરિયલ અને તૈયાર માલ બળીને ખાક થઈ ગયું હતું। કંપનીના શેડને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું।
આગનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજરોજ વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલની આગેવાનીમાં યુવાનો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વિસ્તારના યુવાનોને રોજગારી મળે તે હેતુથી વિવિધ કંપની સાથે સંકલન કરી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળામાં ઉપસ્થિત કંપનીના પ્રતિનિધિઓએ યુવાનોના ઇન્ટરવ્યૂ લીધા હતા. સમાજ ઉપયોગી કામગીરીમાં સહયોગ આપનાર સેવાભાવી નિર્મલભાઈ તેમજ લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના નીલમભાઈનો ધારાસભ્ય આનંદભાઈ પટેલે આભાર પ્રગટ કર્યો હતો. ધરમપુર ખાતે યોજાયેલા રોજગાર મેળાના આયોજનમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આગામી સમયમાં ઉમરગામ, કપરાડા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે તેમ આનંદભાઈ પટેલે જણાવ્યું હતું. તો સાણંદની અંદર જે ટાટા મોટર્સ જે કંપની છે, જે ઈવીનો જે પ્લાન્ટ છે, એની અંદર આપણે જે બેટરી બને છે, જે ટાટાની ઈવી ઇલેક્ટ્રિકલ જે કાર છે, બેટરી બને છે, એની અંદર આપણે ટાટા ઘોષ છે, એની અંદર આપણે જે બેટરી બને છે એની અંદર આપણે છોકરાની જરૂર છે. પ્લસ આપણે જે એસઆઈટીનો જે પ્લાન્ટ છે સાણંદની અંદર એસઆઈટી, એની અંદર વાયરિંગ હાર્નેસ બને છે, ત્યાં છોકરીઓ કામ કરે છે. તો આપણે એની અંદર છોકરીઓની જરૂર છે. વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો. દિલીપ ડામોરજી જ આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી, ઇન્ટરવ્યૂ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે. હાલના તબક્કે પણ રોજગારી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે. યુવાનોને નોકરી મળે, એનું ઘર પરિવાર સુધરે, બીજી જગ્યાએ જાય, એ કામ શીખી આવે ને આપણા વિસ્તારમાં પણ એનું કામ 5-10 વર્ષ પછી એ કરી શકે. એના માટે જ દરેક વિસ્તારમાં કરવાનું છે. એટલે ધરમપુર, વાંસદામાં નહીં, કપરાડામાં હવે પછી કરવાના છે, ડાંગમાં પણ કરવાના છે, ઉમરગામમાં પણ કરવાના છે, બધી જ જગ્યાએ કરવાના છે. પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે? આપણે ખેતીવાડી કરીએ છીએ, બધા પાસે જ જમીન છે, પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ. આપણો વર્ગ ભણી ગણીને હોશિયાર થયો છે અને સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી. માત્ર 5% કે 7% આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી. એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી. અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો, શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે, એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય, એ અમારો હેતુ છે. આજે ઘણા બધા યુવાનો, નોકરી વાંચુ યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું. આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.